અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં વિવાદ સર્જાયો હતો, જેમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થઈ હતી અને પોલીસની સામે જ મહિલાઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સિગરેટ અને નાસ્તાના પૈસા માગવા બાબતે મોન્ટુ અને તેના મિત્રો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી, ત્યારે બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એક પક્ષમાંથી 4 અને બીજા પક્ષમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવતી હતી, ત્યારે હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5780 ખાનગી સ્કૂલની નિયત ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, જેથી હવે કોઈપણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી તેમજ વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. ગેરરીતિઓ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટીએ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. બગોદરા ટોલટેક્સ પાસેથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રકમાં સાબુ શેમ્પૂના બોક્સની આડમાં લઈ જવાતો 58 લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. વટામણ તરફથી આવતી ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પોલીસે બગોદરા ટોલટેક્સ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી જુદી જુદી કંપનીની નાની મોટી 16,080 બોટલ મળી આવી હતી. આ દારૂનો જથ્થો સાબુ, શેમ્પૂ, પાવડર અને શેવિંગ ક્રીમના બોક્સની આડમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે ટ્રક ચાલક અતિક અહેમદ પઠાણની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.